જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ. ચાલો આજે આપણે સ્ટોરી સાંભળવી છે. ઓકે ચલો. એક દિવસની વાત છે. એકવાર નારદ મુનિ સ્વર્ગ લોકની અંદર વિહાર કરતા હતા. તો ત્યાંથી તેણે નીચે જોયું પૃથ્વીલોક ઉપર કે ચાલ જોયા પૃથ્વીલોક ઉપર આટલી ભીડ શાની છે. તો તેણે નીચે જોયું તો બજારની અંદર 3 મૂર્તિ વેચાતી હતી. એને નીચે જોયું તો એ મૂર્તિકાર છે એ મૂર્તિની દુકાનની અંદર મૂર્તિઓ વેચતો હતો. તો એને જોયું તો તેની પણ મૂર્તિ હતી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાથે નારદજીની પણ મૂર્તિ હતી. તો એને વિચાર્યું ચાલ જોઈ હું જાઉં, મારી મૂર્તિનો શું મોલ છે. તો એ તો નીચે આવે છે પૃથ્વીલોક ઉપર. ત્યાં આવી અને તેણે અજાણતા બની અને દુકાનદારને પૂછ્યું, ભાઈ આ બ્રહ્માજીની મૂર્તિની શું કિંમત છે. તો મૂર્તિકારે કહ્યું, દુકાનદારે કહ્યું કે તેના 100 રૂપિયા. તો નારદ મુનિ કે સારો મોલ છે. પછી કે આ વિષ્ણુ ભગવાનની મૂર્તિનો શું મોલ છે. તો કે એના પણ 100 રૂપિયા. પછી પાછું એમણે પૂછ્યું કે આ શિવ ભગવાનની મૂર્તિનો શું મોલ છે. તો કે એના પણ 100 રૂપિયા. ત્રણેના 100 રૂપિયા. તો કે હા. પછી પાછું પૂછ્યું કે આ નારદ મુનિ છે એની મૂર્તિનો શું મોલ છે. તો કે એ તો ભાઈ ફ્રીમાં છે. તો કે એવું કેમ. તો કે જે આ 3 મૂર્તિ ખરીદે એની સાથે એક ફ્રી. તો કે એવું શા માટે, એની કિંમત કેમ કાંઈ નહીં. તો કે આમે કે નારદ મુનિની મૂર્તિ ખરીદે કોણ છે. કે બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ એ કે આ પૃથ્વીલોક ઉપર ત્રણેય કે તેના પાલનહાર છે. એનું કામ કરે છે, પૃથ્વીને ચલાવે છે, બધા કામકાજ વ્યવસ્થિત એનું સંચાલન કરે છે. પણ નારદ મુનિનું કામ શું હોય છે. તો કે અહીંની વાત અહીંયા કહેવી અને અહીંની વાત અહીંયા કહેવી ને ઝઘડો કરાવવો. આ સિવાય એમને કઈ બીજું કામ છે. તો કે ના. તો કે એ કોઈ સારું કામ નથી કરતા. એટલા માટે એની મૂર્તિ ફ્રી. જે 3 ખરીદે તેની સાથે એની મૂર્તિ ફ્રી. નારદ મુનિને તો બહુ દુઃખ લાગ્યું. એ કે મારી પૃથ્વીલોક ઉપર આવી કિંમત, એ કે હું આવું કામ કરું છું. તો તેમને બહુ દુઃખ લાગ્યું. તેથી તે પૃથ્વીલોક ઉપરથી પાછા સ્વર્ગલોકની અંદર વયા ગયા. અને તેમને ખબર પડી કે ભાઈ કઈ કામ કરીએ સારું કામ તો જ અહીંયા પૃથ્વીલોક ઉપર સારી કિંમત થાય છે, નહીતર કોઈની કાંઈ કિંમત થતી નથી. એવી જ રીતે આપણા જીવનની અંદર પણ જો કંઈ સારું કામ કરીએ તો જ અહીંયા પૃથ્વીલોક ઉપર આપણી કંઈક કિંમત થાય છે. આપણને કોઈ લોકો છે તે આપણી કોઈ વેલ્યુ કરે છે. તેથી અહીંયા હંમેશા સારા કામ કરવા જોઈએ.